તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો બધાને રામ રામ ને સીતારામ. બધાને ભગવાન હવના હરાવાના કરે ને. અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને બાપા સીતારામ બધાને. તો તમારું બધાનું અમારા નાનકડામાં હતા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે. ને અત્યારે જુઓ બસ કંઈ નહીં, સાવ નવીરા છીએ ને મારે છીએ આટા. ને તમે બધા સાથ અને સપોર્ટ આપજો. આપણને મોટા વ્લોગ બનાવીએ છીએ, પણ આપણને એટલું બધું કંઈ નોલેજ અત્યારે હજી પણ કંઈ ઘણું બધું નોલેજ છે નહીં. તો એ ધીમે ધીમે બનાવીએ છીએ, પણ તમે બધાના સાથ અને સપોર્ટથી આપણને નોલેજ બધું આવડી જશે. એટલે પાછા આપણે મસ્ત મજાના એવો વ્લોગ એડિટિંગ એવું બધું કરશું. અત્યારે તો બસ સાદા અને સિમ્પલ બનાવીએ છીએ, પણ તમારો સાથ અને સપોર્ટથી અમે બસ ઘણું બધું અમને શીખવા દરરોજ ને દરરોજ બધું મળે છે. તો આવી રીતે બધા તમે લાઇક ને કમેન્ટ ને એવું બધા કરતા રહેજો. આમ ધીમે ધીમે મસ્ત મજાના અમે વ્લોગ એડિટિંગ કરશું. ને અત્યારની વાત કરીએ ને તો છે એ તો સાવ નહીરા, પણ કંઈ કામ ને એવું છે નહીં. પણ દરરોજ ને દરરોજ તો એવું થાય કે આપણે વધારે તો રહીએ છીએ વાડીઓમાં જ રહીએ ને. વધારે આપણે ત્યાં જવાનું હોય નહીં, બહાર કાંઈ રખડવા બહુ જવાનું હોય નહીં. તો વધારે પડતા આપણા વ્લોગ છે ને વાડીને આવતા હોય. તમને બધાને થતું હશે કે આ વાડીએ વધારે હોય, પણ હું ત્યાં બહાર બહુ જતો નથી. વધારે પડતો વાડીએ હોઉં ને તો પછી મારે છે ને વાડીને તમને બધું વ્લોગ દેખાડવા પડતા હોય છે. બાકી હું કોઈ દિવસ બહાર જાય ને એ દિવસે તમને બહારના પણ વ્લોગને એવું બધું દેખાડીશ. પણ અત્યારે વધારે પડતો છે ને હું ખેતરની અંદર કામને એવું બધું કરતો હોઉં છું ને. બધું કામને એવું બધું મારે ઘણું બધું કરવાનું હોય તો ટાઈમ હોય નહીં. એટલે આપણે ક્યાંય બહાર રખડવાને એમ બધા જતા નથી. પણ ક્યારેક જાશું ને તો તમને બધી માહિતી અને નોલેજને એવું બધું આપશું. રખડવા જાશું બહાર તે તમને બધું દેખાડશું. તો ક્યારેક એવું હશે તો જાશું. હમણાં તો જવાનું નથી, કેમ કે હજી થોડાક દિવસ ખેતરની અંદર ઘણું બધું કામ છે, દવાને એવું બધું છાંટવાનું છે. તો છાંટશું, પણ આજે પાછું કંઈ કામ નથી, આજે ઘરે રહેવાનું છે. તો ગામડે દી આથમતો હોય ને ત્યારનો નજારો કંઈક આ રીતનો હોય ને. એ તમે જોઈ શકો છો કે અત્યારે દી આથમતો હોય ને તો મસ્ત મજાની નજારો થઈ ગયેલો છે ને. આવો નજારો ક્યારેક જ હોય, એ પણ ગામડે. પછી અત્યારે મેં આવી ગયા હતા વાડીએ, કેમ કે વાડીએ ભીંડો ને એવું બધું તોડવાનું હતું ને. તો વાડીએ આવ્યા હતા ભીંડો તોડવા. ત્યાં દેખાય ને એ મસ્ત મજાના ભીંડાના છોડવા છે, એ તમે બધા જોઈ શકો છો. પણ એ પહેલાં તમે જાઓ ને તો અત્યારે મસ્ત મજાને મોસમ થઈ ગયેલી છે, દી આથમી ગયો છે, મસ્ત મજાનો નજારો છે અત્યારનો. તો તમે બધા એ જોઈ શકો છો ને. હવે આપણે ભીંડો તોડવાનો છે, તો અમે ભીંડો તોડશું. તો પછી આપણી વાડીએ મસ્ત મજાનો ભીંડો હતો ને એ જો અમે મસ્ત મજાનો ભીંડો અત્યારે તોડીએ છીએ ને. ભીંડાનું શાક કોને કોને ભાવતું હોય ને એ પાછા અમને કહી દેજો. તો ભીંડો અત્યારે ઉતારીએ છીએ, કેમ કે શાક બનાવવાનું હોય ને તો ભીંડો તોડવો પડે. તો મસ્ત મજાનો જોવો ઘણો બધો અત્યારે મેં ભીંડો ઉતારી નાખ્યો છે, એ તમે પાછા બધા જોઈ લેજો. तो इसका दिल गार्डन हो रहा है, तो इसके साथ मेरा भी दिल गार्डन हो रहा है, क्योंकि गांव का नज़ारा ही मस्त मज़ा होता है ना. तो हमारा दिल दोनों का गार्डन हो रहा है. तुम्हारा दिल कैसा होता है तुम हमको कमेंट करके दिखाना. हमारा दिल तो गार्डन हो रहा है अभी हाल का. अभी नज़ारा तुम देख सकते हो कितना बढ़िया है. अभी हमारा काम था वो पूरा हो गया, इसलिए हम जाएंगे घर पर. हमारा अभी शांत भी हो गया इसलिए. तो हमारा जो खेत पर जो काम था ना वो हमारा काम दोनों का हो गया है, पूरा हो गया है. तो हमको अभी जाने का है हमारा घर पर. तो अब हम जाएंगे हमारा घर पर. तो तुमको हमारा वीडियो अच्छा लगेगा ना तो एक अच्छी सी कमेंट कर देना और लाइक भी कर देना. आज का व्लॉग ऐसा है, थोड़ा गुजराती है थोड़ा हिंदी है. तुमको क्या हिंदी में अच्छा लगता है और गुजराती में ये कमेंट कर देना. तो तुम जैसे कमेंट करोगे ना ऐसा व्लॉग हम बनाएंगे. थोड़ा हिंदी थोड़ा गुजराती दोनों मिक्स में आज व्लॉग है. कैसा लगा अच्छी सी कमेंट कर देना, ठीक है. તમે જોવો ને તો અત્યારે સાંજના સમયે જો મસ્ત મજાની મોસમ થઈ ગયેલી છે ને. આવી મોસમ તમારે જોવી ને તો એ તમને ખાલી ગામડે જોવા મળતી હોય છે, એ તમે બધા જોઈ શકો છો. ને પછી જુઓ કે અત્યારે બસ દી આથમી ગયો તો હવે અમે જઈશું અમારા ઘરે. ને આજે વ્લોગ બધો મિક્સમાં છે એટલે તમને
કે એમાં ગુજરાતીમાં મજા આવી કે હિન્દીમાં, એ તમે પાછા ખાસ કરીને એક કમેન્ટ કરી દેજો. તો અમે એ રીતના વ્લોગ પાછા બનાવશું. તો ટાટા બાય બાય ટાટા. કાલે નવા વ્લોગની અંદર ફરી મળશું. બધાને જય માતાજી. તો તમને બધાને અમારો વ્લોગ કેવો લાગ્યો બધા ખાસ કરીને કમેન્ટ કરીને અમને કહી દેજો. તો કાલે નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. તો બધાને જય માતાજી અને બાપા સીતારામ.